આણંદનો નગરસેવક દીપુ પ્રજાપતિ કે જેના બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા તેની સામે ગંભીર આરોપો લાગ્યા હતા। આ કેસમાં કાર્યવાહી જો કે હજુ પણ દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે। વાત એવી છે કે દીપુ પ્રજાપતિ રાત્રે એક પરિણીતાના ઘરે પહોંચી ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું। આ સમયે પરિણીતાનો પતિ આવી જતા દીપુ પ્રજાપતિએ તેના ઉપર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો। પરિણીતાના પતિએ બૂમો પાડતા આસપાસના રહીશોએ દીપુ પ્રજાપતિને પકડી મેથીપાક ચખાડ્યો। બાદમાં દીપુ પ્રજાપતિએ પોતાના ભાઈ અને માણસોને બોલાવી અને ફરિયાદી ઉપર હુમલો કર્યો। આ કેસમાં બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। સુરેન્દ્રનગરના પાટડીના પીઆઈની સાથે 3 પોલીસ કર્મી સસ્પેન્ડ। જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કર્યા છે। વેલનાથનગરમાં મકાનમાં જુગારધામ ઉપર એસએમસીએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં મોટી કાર્યવાહી પાટડીના પીઆઈ સહિત અન્ય 3 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।